ભેડા અર્જન કસરા, ગામ ગામ ભોરદર, તાલુકો રાણાઓ, જિલ્લો પોરબંદર. સરસ. તમારા હાથમાં જે દવા છે એનું નામ શું શું છે ભાઈ? હા, ઈજી છે, મણી છે, યુનિક. ઇનુક. અચ્છા, ઈડ માટે કઈ દવા છાંટેલી છે આપણે? કિંગ. સરસ. તો આ બધી દવા તમે કેટલા વર્ષથી યુઝ કરો છો અર્જુનભાઈ? આ 4-5 વર્ષ થયા હું આ છાંટું, બધીમાં છંટકાવ કરું. માંડવીમાં, તલમાં, કપાસમાં, આપણે ધાણાઓમાં, બરાબર, જીરામાં, બધીમાં આ ઉપયોગ કરું. બહુ સારામાં સારી આ દવા છે. બરાબર. તો અત્યારે આપણા જે તલની હાઈટ જે ઊંચાઈ છે કેટલી દેખાય અર્જુનભાઈ? અટાણે આપણે છાતી બરોબર છે. બરાબર છે, એટલે કમસે કમ 3.5-4 ફૂટ ની ઊંચાઈ ગણાય ને? ઊંચાઈ આ ગણાય. ટોટલ કેટલા વીઘાનું વાવેતર છે ભાઈ આપણે? આપણે 4 વીઘાનું વાવેતર છે. સરસ. અટાણા તલની પોઝિશન છે તમને કેવી દેખાય ભાઈ? ઠીક અટાણામાં કઈ ન ઘટે એમ. સરસ. તો આપણે ભોરદર ગામની અંદર બીજા કોઈ લોકો આવા તલ ખરા? નહીં. સરસ. કોઈ જોવા માટે આવે છે ભાઈ તલને? ઘણા કહે કે તમારા તલ બહુ વખાણ છે એમ. સરસ. તમે કીધું ત્યારે કે આ દવા છંટકાવથી મને ફાયદો થાય છે? હા, હું કહેતો હોય કે હું દવા બધી આ છાંટતો હોય, એ ખોખા આવીને જોતા હોય. હા, બરાબર છે. ના આને બહુ રિઝલ્ટ છે એમ. ના, નજર સામે જ છે ને? હા. ના, ઘણા લોકો ઈઝી મની લગભગ આખા ગુજરાતની અંદર છંટકાવ કરે જ છે ઓલરેડી. અત્યારે તલ છે, મગ છે, બરાબર, ત્યાંથી હાલતા જીરું, ધાણા, લસણ, ડુંગળી બધા લોકો યુઝ કરે જ છે. ના, બહુ સારા રિઝલ્ટ મળે. બહુ સારા રિઝલ્ટ. સરસ. આ જે દવાના છંટકાવ જે તમે કર્યા એ દવાનું કેવું રિઝલ્ટ દેખાય તમને? રિઝલ્ટ સોલિડ છે એમ, હાઈ ક્લાસ રિઝલ્ટ. ઈઝી મની થી ફાયદો સારો થયો ને? ફૂલ ફાયદો. અન્ય ખેડૂત ભાઈનો છંટકાવ કરવો હોય તો તમારું મંતવ્ય શું કહેવા માંગે? તો આનો જ છંટકાવ કરાય એમ. નજર સામે જ છે ને? નજર સામે જ છે ને. હા.